જો આ તમારા ડિઝાઇનવાળા ગળા હોય અને તમારે ડિઝાઇનવાળું કોક એમ કે ભાઈ મારે આ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે તો આ ગળું પોળું આવે બરાબર. પહોળાઈમાં એટલે આપણને ઓછું કરવું હોય તો તમે શું કરો, અહીંયાથી તમારે પહેલાં શું કરવાનું, પાછળનો ભાગ લેવાનો. પાછળનો ભાગ લઈ અને તમારે આ ડિઝાઇનવાળું ગળું હોય ને તો આપણને વચ્ચેથી એક આમાં સિલાઈ મારી દેવાની. એટલે આ ભાગ તમારા અંદર જતું રહે. પછી આ બે ભાગ આમ કરી અને તમારે આ બે ડિઝાઇન સેટ કરી દેવાના નીચેથી. આ નીચેથી બે સેટ કરી પછી આપણને કમ્પ્લેટ અઢીનું ગળું આપવું હોય એ પ્રમાણે આપણે કટિંગ કરી દેવાનું. પાછળ કરતો પેલા નહીં આવે. અહીંયાથી જો તમારામાં અઢી આવી ગયું, હવે આટલું સિલાઈનું રહી ગયું. પછી અહીંથી 3.5 શોલ્ડર આવી જશે. જો 3.5 શોલ્ડર આવ્યા પછી તમારા 7નો ખભો આવી ગયો. પછી આ છાતી આવી ગઈ 11ની, આ છાતી આવી ગઈ કમ્પ્લેટ. અને અહીંયાથી નીચેથી મોરી લઈ લેવાની, કમર લઈ લેવાની. કમર લીધા પછી તમારે આમ સીધી લીટી પાડી દેવાની. લંબાઈ કેટલી હોય આપણને એ પ્રમાણે આપણે ઓછું કરી શકાય. 15ની લંબાઈ કમ્પ્લીટ આવી ગઈ. એટલે આ ગળું તમારે મોટું કરવું હોય તો આ પ્રમાણે આપણે પહેલાં હું કાપી લઉં એટલે વખતે જોઈ લો. જે અંદર આપણે ચપટી મારી હતી ને એ અંદર કપાઈ જશે. એટલે તમારે સીધું સરળ કટિંગ આવી જશે. કેમ કે અહીંયાથી તમારે ઓછું કરાય નહીં. જો આ તમારો ખભાનું કટિંગ, પછી આ છાતી અને આ કમર બરાબર. એટલે આ શોર્ટમાં તમારા ગળું લાંબાઈ પહોળાઈ ઓછી થઈ જાય એ પ્રમાણે વચ્ચે આપણને આ જેવી રીતે ગળું કાપ્યું એટલે શોર્ટમાં થઈ ગયું ને. અને તમે અહીંયા ચપટી ના મારો વચ્ચે તો તમારે ગોળાઈની પહોળાઈ વધી જાય. એટલે પહેલાં આપણને અહીંયા ચપટી મારવી પડશે. પછી એમ બે ભાગ કરવાના અને અઢી લેવાનું. પછી કટિંગ આવી રીતે તમારે કરી દેવાનું. ઓકે.